नमस्कार, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर। GTPL गुजराती के तहत आप तक पहुंचने की मेरी एक उम्दा कोशिश है। इसी शो के अंदर हम चंद दिनों से कुछ विशेष रोग पे प्रभाव, कुछ विशेष रोग की असर, उसके बारे में हम आपको जानकारी दे रहे हैं। दोस्तों, एक रोग ऐसा है जिसका नाम है कैंसर, जो जिंदगी को सेंसर करता है, कतई नहीं। इस बात से मैं सहमत नहीं हूँ। स्वयं कैंसर को हम सेंसर कर सकते हैं और आपको एक नई जबरदस्त जिंदगी भी मिल सकती है। करना कुछ नहीं है। इसी शो के अंदर सुबह 8:30 बजे गुजराती GTPL पे 282 नंबर की चैनल पे हम एक आपको ऐसा अद्भुत प्रयोग दिखाने जा रहे हैं जो कैंसर को परास्त कर सकता है, कैंसर को हरा सकता है और आपको एक नई जिंदगी बख्श सकता है। तो मिलते हैं इसी शो के माध्यम से दोबारा, तब तक आज्ञा दीजिए। ज्योतिष एक विज्ञान, ज्योतिष અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર। જ્યોતિષ એક વિજ્ઞાન। નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી, મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। પંકજભાઈ આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો। હોરર મિસ્ટીરિયન જ્યોતિષ એક વિજ્ઞાન શોની અંદર કેટલાક એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે કોને કયો રોગ કયા ગ્રહયોગના કારણે થાય એની એક સંશોધનની વિશેષ ચર્ચાના ભાગરૂપે છેલ્લા 2 શોની અંદર આપણે ક્યાંક ENT ના રોગની ચર્ચા કરી, એટલે કે ઇયર, નોઝ, થ્રોટ, એની ચર્ચા કરી, હૃદય રોગની ચર્ચા કરી, વાળ ખરતા હોય છે ઘણા લોકોને તો એની પણ આપણે ચર્ચા કરી, હેડેક કેમ થતો હોય છે એની ચર્ચા કરી। તો હવે આ શોની અંદર અશોકભાઈ તમારા માટે કયા રોગની વાત લઈને આવે છે એની ચર્ચા એમની સાથે કરીએ। બિલકુલ પંકજભાઈ, પરંતુ ગત 2 એપિસોડમાં જે આપણે જોયું કે જ્યોતિષની દ્રષ્ટિએ શારીરિક રોગોમાં આપણે ઘણી બધી એવી સમસ્યાઓ જોઈ કે જેમાં મસ્તિષ્કના રોગોની વાત કરી હતી, આપણે હૃદય રોગ, ફેફસાની વાત કરી હતી અને એવા આજના લાઈફસ્ટાઈલના એક એવા જટિલ સમસ્યાઓની લઈને વાત કરી હતી કે અનવોન્ટેડ હોય છે અને ગમે ત્યારે ગમે તે બાબતો નીકળી આવતી હોય છે। એમાં કેતુ ગ્રહની એક વધારે આપણે પંકજભાઈ તમે વાત કરી હતી કે એના લીધે જે એક રહસ્યમયી અને એવી બાબતો બનતી હોય છે, એમાં શનિ છે, બુધ છે, પ્લુટોની વાત કરી તમે કે એ બધી બાબતો જબરદસ્ત બનતી હોય છે શારીરિક। પંકજભાઈ, આજે શારીરિક સમસ્યાઓમાં જો વાત કરીએ તો થોડાક આપણે બાળકોની થોડી વાત કરીએ, વૃદ્ધા અવસ્થામાં જે લોકો છે એની વાત કરીએ કે એ લોકો જે શારીરિક રોગોના એક સકંજામાં આવી જતા હોય છે અને આજે જે સવાલો છે જોઈ રહ્યા છે બાળકોમાં એક ઓટિઝમ છે, વૃદ્ધોમાં જે એક સ્મૃતિભંગ થાય છે, અલ્ઝાઇમર્સ છે, આ બધી બાબતો બહુ જ અત્યારે એક હેક્ટિક છે અને એનાથી આ બંને વર્ગના લોકો વૃદ્ધાવસ્થામાં અને બાળકોમાં આ બધું આપણે જોઈ રહ્યા છીએ। ત્યારે આપણા વ્યુઅર્સ જે છે હજારો લાખો, એમાં આ જ્યોતિષની દ્રષ્ટિએ ઘણા બધા સવાલો છે। ત્યારે પંકજભાઈ, જ્યોતિષની દ્રષ્ટિએ કુંડળીમાં જાતકની
કયા રોગો, નક્ષત્રો, યોગોની જે બાબતો બનતી હોય છે કયા સ્થાનમાં, કે જે વૃદ્ધોમાં સ્મૃતિભંગ, બાળકોમાં ઓટિઝમ જેવી બાબતો ક્રિએટ કરતી હોય છે. અને એક જબરદસ્ત આ સમસ્યા આપણે જોઈ રહ્યા ત્યારે એમાં ઉપાયોની પણ છેલ્લે વાત કરીએ, પણ આ બંને વર્ગોમાં વૃદ્ધાવસ્થામાં અને બાળકોમાં આ કઈ બાબતો છે? તો આમાં સૌથી પહેલા તો વાત કરીશ કે સ્મૃતિભંગની વાત હોય, અલ્ઝાઇમર્સની વાત હોય, ડિમેન્શિયાની વાત હોય, RML રિસન્ટ મેમરી લોસની વાત હોય, કે બાળકોમાં ઓટિઝમની વાત હોય, મેન્ટલ રિટાર્ડેશનની વાત હોય, મોંગોલ ચાઇલ્ડ હોય, તો આ બધી વસ્તુઓમાં આ રોગને થોડાક સમજવા જરૂરી છે. પરંતુ સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે આ તમામે તમામ રોગની અંદર ક્યાંક ને ક્યાંક ચંદ્ર અને બુધનું કુંડળીમાં દૂષિત થવાનું કારણ મુખ્ય હોવું જરૂરી છે. તો ચંદ્ર બગડે તો મન બગડે, ચંદ્ર બગડે તો બ્રેઇન બગડે, બિલકુલ ચંદ્ર બગડે તો માનસિક અવસ્થા, અસંતુલન, ધૂન, ગાણપણ, મેમરી લોસ અને કેટલાક માનસિક રોગ વૃદ્ધાવસ્થાના થવાની પૂર્ણ શક્યતા રહેલી છે. જો બુધ વગડે તો નર્વ સિસ્ટમ તમારી આખી ડિસ્ટર્બ થાય, ડિસઓર્ડરમાં આવી જાય. નર્વ સિસ્ટમ ડિસ્ટર્બમાં થઈ જાય તો એના કારણે અલ્ઝાઇમર્સ છે, RML છે, રિસન્ટ મેમરી લોસ જેને કહેવામાં આવે છે. એ કેવી રીતના થાય એમ સમજાવી દઉં કે રિસન્ટ મેમરી લોસ એટલે તમે મોબાઈલ તમે હાથમાં પકડ્યો અને તમે એમ વિચાર કરો તમારે મને ફોન કરવાનો છે, તમે ફોન ખોલો પણ તમને યાદ ના આવે તમારે મને ફોન કરવાનો છે. એની જગ્યાએ બીજા એપ તમે ખોલવા લાગો પછી તમે મને ફોન કરવાનું ભૂલી જાઓ. તમારે ટાઈ લેવાની હોય, તમે તમારું કબાટ ખોલો અને ખોલ્યા પછી તમે ઊભા જ રહો કબાટની સામે કે આ કબાટ મેં કેમ ખોલ્યું હતું, યાદ જ ના. કબાટ બંધ કરો, તમે તમારા શૂટિંગમાં કે મેળાવડામાં તમે જાઓ પછી ખબર પડે કે તમારે ટાઈ લેવાની હતી તો રહી ગઈ હતી. તો દેટ ઇઝ કોલ્ડ રિસન્ટ મેમરી લોસ. એટલે હાલ જ કંઈક વસ્તુ યાદ આવી અને હાલ જ તમે ભૂલ્યા. બિલકુલ દેટ ઇઝ કોલ્ડ રિસન્ટ મેમરી લોસ. તો અલ્ઝાઇમર્સ છે એ સ્લો પ્રોસેસની અંદર ચાલતો એક સ્મૃતિભંગ, વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોને પરેશાન કરતો આ રોગ છે. ધીરે ધીરે માણસ બધું ભૂલવા લાગે છે, લોકોને ઓળખતો બંધ થાય છે, ચિત્ર વિચિત્ર વસ્તુઓ એને દેખાવા લાગે છે, જમવાનું ધીરે ધીરે છોડી દે છે અને અંતે બધું ભૂલી જાય છે અને પ્રભુને શરણ થઈ જાય છે. ડિમેન્શિયાની અંદર પણ આ જ થાય છે. તો સિઝોફેનિક અવસ્થા પણ એક વિચિત્ર અવસ્થા છે કે જેની અંદર માણસને હાઇલ્યુઝન, ડાયલ્યુઝન, ઇલ્યુઝન એટલે ભ્રમ પેદા થાય છે કે દોરડું લટકતું હોય તેને સાપ દેખાય, જમવા બેઠો થાળીમાં જીવડા ઉડતા ઉડતા આવતા હોય એવું લાગે, અને આજુબાજુ માણસો બધા ફરતા હોય એવું લાગે. એ ચીસાચીસ કરે અને શાંતિથી સૂઈ ન શકે. એકદમ સમગ્ર કુટુંબને એ એવી અવસ્થામાં મૂકી દે કે જ્યાં કુટુંબ હેરાન થાય, પરેશાન થાય. બાળકોનું ઓટિઝમ હોય જેમાં અતિ દયનીય પરિસ્થિતિની અંદર બાળકનો વ્યવહાર, એની સમજશક્તિ અને જે રિસેપ્શન કહેવામાં આવે છે, જેમ પહેલા જૂના જમાનામાં એન્ટેના હતા અને એન્ટેનામાં જેટલા સિગ્નલ ઝીલાય એના આધારે તમારા ટીવીનું રિસેપ્શન વ્યવસ્થિત આવે. ઉપરથી આપણે બૂમો પાડતા હોય, બિલકુલ હવે સેટ ના શું કરું, હા તો નીચે બૂમો પાડે, હા બરોબર બરોબર રહેવા દે ભાઈ. પછી કે હા હવે આવ્યું બરોબર, મહાભારત દેખાયું, રામાયણ દેખાયું, બુનિયાદ દેખાયું, હમ લોગ દેખાયું, બડકી દેખાયું, ચુટકી દેખાઈ, બરોબર, નરસો કુમાર દેખાયો, હા લાલજી દેખાયા, ચોક્કસ. સો ધીઝ આર ધ ડેઝ કે જ્યાં આપણે બધા સુખી હતા. હવે અત્યારની જે પરિસ્થિતિ છે તો આપણો જે માનસિક એન્ટેના છે એ ટોટલી ડિસઓર્ડરમાં આવી ગયો છે. સાચી વાત છે. હવે મેડિસિનથી તમારે સીધો કરવો પડે એન્ટેનાને, તો તમારા બ્રેઇનમાં કોઈ પણ મેસેજનું રિસેપ્શન વ્યવસ્થિત આવે. રિફ્લેક્સિસ ઘટી ગયા છે. રિફ્લેક્સિસ એટલે શું સમજાવું તમને, બહુ સરળ ભાષા. અત્યારે ક્રિકેટની સિઝન ચાલે છે, એક બોલર બોલ ફેંકે છે તમારી સામે, તમે બેટ્સમેન છો, પણ તમારું માઇન્ડ
કંઈ નક્કી કરે એ પહેલા કાં તો તમે સ્ટમ્પ ગુમાવી દો છો, કાં તો કેચ આપી દો છો, કાં તો એલબી થઈ જાઓ છો, કાં તો રનઆઉટ થઈ જાઓ છો, કાં તો એને ખોટો શોટ રમી દેશો. તે રિફ્લેક્સિસ કહેવાય કે યુ ડોન્ટ હેવ ધી રાઇટ રિફ્લેક્સિસ એટ રાઇટ ટાઈમ. આ પણ બ્રેનનું કામ છે કે જે આવનારા સંજોગને, એક્શનને ફટ દઈને પોતાના પડદા ઉપર ઝીલી લે અને ફટ દઈને એની સામે એક્શન કે રિએક્શન. એ વૃદ્ધાવસ્થાની અંદર બ્રેનના સેલના ઘસારાના સાથે ઓછું થતું જાય છે અને પછી એક અવસ્થા એવી આવે કે તમને 100 વખત એક માણસને જોયો હોય પણ નામ યાદ ના આવે. ના, બરાબર. ખબર ઘણી બધી એવું થતું હોય. રાઈટ રાઈટ રાઈટ. પડદા પર આવે, ક્યાંક જોયેલો છે આ એક્ટરને, હા, યાદ કરીએ. મારે આવું હર્ષદ વારસીમાં હતું. બિલકુલ બિલકુલ બિલકુલ. હર્ષદ વારસી વાળો 10 વખત ગોખેલું હોય તો હર્ષદ વારસી આવ્યો ભૂલી ગયો. હા, એવું થાય. જીવી સિરિયલમાં એવું થાય. કે આ બધી મહત્વની બાબતો નથી, પણ આ તમારા માટે એક ચેલેન્જ છે. ધીસ પર્ટિક્યુલર ઇન્ડિકેશન ઇટ શોઝ ધેટ તમારે માનસિક અવસ્થા અને બ્રેઇનના સેલ ધીરે ધીરે ડેડ થઈ રહ્યા છે અને ત્યાં બ્લડનો સપ્લાય ઓછો થઈ રહ્યો છે, એટલે તમે મેમરી લોસમાંથી પસાર થઈ રહ્યા છો. અને જ્યારે બધા જ સેલ ડેડ થાય ત્યારે કોઈ મોટી બીમારી, અલ્ઝાઇમર્સ છે, ડિમેન્શિયા છે, ઓટિઝમ છે, મોંગોલ ચાઇલ્ડ થવું, સિઝોફ્રેનિયા થવું, આ બધી અવસ્થામાં મુકાય છે. પણ મેં અગાઉ કહ્યું એમ કે આ બધામાં જરૂરી જવાબદાર ગ્રહો 2 જ છે, એક ચંદ્ર, બીજો શનિ. ચંદ્ર બગડે, મન બગડે. મન એટલે શું છે? મન એક સાહિત્યિક શબ્દ છે, પણ છેવટે તો મન એ બ્રેન છે, મગજ છે. એ સાયન્ટિફિક ટેકનિકલ વર્ડ છે, એ એનાટોમીનું એક ઓર્ગન છે. ખ્યાલ આવે તમને? મૂડ બગડે એટલે તમારી નર્વ સિસ્ટમ બગડે. નર્વ સિસ્ટમ એટલે શું? કે તમને ઉપરથી મોટું મગજ એક હુકમનામું આપે છે. તમે રસ્તામાં જતા હો અને તમે જુઓ કે આ કાચ પડ્યો છે તો તમે પગ નહીં મૂકો, ખટની નામ ચેતી જશો. સાચી વાત. મેસેજ આવે છે ઉપરથી. અંગારો હોય પગ નહીં મૂકો, મેસેજ આવે છે. કાંકરી અડે તો મેસેજ આવે, દૂર રહો, ભાગી. સાચી વાત. ઇલેક્ટ્રિકનો શોક લાગે તો દૂર રહો. તા પણ મેસેજ આપે, તમારું બ્રેઇન આપે, મોટું મગજ તમને હુકમનામું કરે. આ નર્વ સિસ્ટમ તમારી બ્રેકડાઉન થાય એટલે તમે માનસિક રીતે કોઈ પણ નિર્ણય લેવામાં અક્ષમ બની જાઓ છો. તો એ કામ છે બુદ્ધનું, નર્વ સિસ્ટમનું કામ છે. નર્વ સિસ્ટમ પ્લેઝ વેરી બિગ રોલ ઇન ધ બોડી which controls the whole anatomy of body, all organs of the body. આ બહુ જરૂરી છે. તમે કુંડળીમાં જોઈ જોજો કે ચંદ્ર શનિની જ્યોતિ હોય તો પાછલી અવસ્થાની અંદર એવા જાતકોને પાર્કિન્સન લાગે. પાર્કિન્સન શરીર ધ્રુજે, બરાબર, પણ એ તમારી નર્વ સિસ્ટમ સાથે સંકળાયેલો રોગ છે. ચોક્કસ. આ ચંદ્ર શનિના જાતકોને અને બુધ પડે તો નર્વ સિસ્ટમ ટોટલી ફ્લોપ જાય. વૃદ્ધોને પાછલી અવસ્થામાં અલ્ઝાઇમર થાય. ચંદ્ર ઉપર શનિનું ભ્રમણ આવે, રાહુનું ભ્રમણ આવે, સાડા પનોતી આવે, નાની પનોતી આવે, સૂર્ય પ્રોબ્લેમમાં આવે, કોઈ દશા એવી ચાલતી હોય, ચંદ્રના અંતરમાં કેતુનું અંતર ચાલતું હોય, કેતુમાં ચંદ્રનું અંતર ચાલતું હોય, બુધમાં શનિ, રાહુ કેતુનું અંતર ચાલતું હોય, રાહુ કેતુમાં બુધનું અંતર ચાલતું હોય, ત્યારે આ માનસિક પ્રોબ્લેમ વૃદ્ધ હોય કે બાળક તેની સમક્ષ આવીને ઉભા રહે છે. ઓટિઝમ શું છે? ઓટિઝમ ઇઝ ધ ટાઈપ ઓફ ડિજનરેશન ઓફ સેલ્સ, બ્રેન સેલ્સ. કે તમારા શરીરમાં જે કોષીય પદ્ધતિ છે એ દરેક ઓર્ગનની અંદર ચોક્કસ પ્રકારે અમુક કોષનું એક કર્તવ્ય, એક એક્શન અને એનું એક કર્મ છે. તમારા હાથ નીચે 100 સૈનિકો હોય અને એમાંથી જ્યારે 80 સૈનિકો કામ ન કરે તો 80 સેલ કામ નથી કરતા તો તમે યુદ્ધ હારવાના. 11ની ટીમમાં 10 પ્લેયર ફેલ જાય તો તમે પહેલી મેચની અંદરથી ધમાઈ ન થઈ જવાનું, કારણ કે 10 સેલ તમારા કામ નથી કરતા.
ઓટિઝમમાં એવું જ હોય છે, જન્મથી જ બ્રેઇનના જે સેલ હોય એક્ટિવ સેલ એનું પ્રમાણ ઘટેલું હોય, એટલે દરેકે દરેક ઓર્ગન ઉપરનો બ્રેઇનનો જે સંચાલન શક્તિ અને કાબુ જાય, એટલે બાળકની વર્તણૂક, એનો વ્યવહાર, એપ્ટિટ્યુડ, એપ્રોચ, એટીટ્યુડ, બિહેવિયર, સમજ શક્તિ, પ્રેઝન્ટેશન, આ બધામાં ક્યાંક ને ક્યાંક ઓબ્સ્ટેકલ્સ આવ્યા કરે. એનું મૂળ કારણ શું? જ્યારે પ્રથમ ભાવની અંદર એક ગ્રહોનો સમૂહ હોય, શનિ હોય, મંગળ હોય, રાહુ હોય, કેતુ હોય, પ્લુટો હોય, પણ જરૂરી છે કે આ બધા ગ્રહો સાથે ચંદ્ર અને બુધ હોવા જરૂરી છે. સિઝોફ્રેનિયા શું છે કે માણસ એના બ્રેન સેલ ડિસઓર્ડરમાં આવવાના કારણે એ કોઈ પણ એક્ટિવિટીમાં, કોઈ પણ એક્શન સામે એનું એગ્રેશન આવે છે, એનું બિહેવિયરલ ચેન્જ આવે, એની પ્રકૃતિથી બિલકુલ વિરુદ્ધ દિશામાં ચાલવા લાગે, ડરી જાય, રડવા લાગે, ધમાલે ચડી જાય, હડકવા ઉપડ્યો હોય એવો વ્યવહાર કરવા લાગે. બિલકુલ દેટ ઇઝ કોલ્ડ સ્કિઝોફ્રેનિયા. તો આ બધું ક્યાંથી થાય છે? આ બધું આવે છે ચંદ્રના બગાડ અને બુધના બગાડમાંથી. ઇટ્સ માય ઓબ્ઝર્વેશન એન્ડ ઇન્વાન્શન રિસર્ચ કે કુંડળીમાં બુધ મીનનો હોય અને શનિ સાથે જોડાયો હોય, કુંડળીમાં બુધ મીનનો હોય, કેતુ સાથે જોડાયો હોય, પ્લુટો સાથે જોડાયેલો હોય, અગર આ બધા ગ્રહો વડે ઘેરાયેલો હોય, તો આવા જાતકોને આ પ્રકારના રોગ થઈ શકે છે. ચંદ્ર જો આ બધા ક્રૂર ગ્રહોથી ઘેરાયેલો હોય, પ્લુટો, કેતુ કે રાહુ કે મંગળ ને શનિ ને, અમુક તો વાત એવી હોય છે કે ભાઈ ચંદ્ર મંગળની યુતિ, ચંદ્ર માંગલ્ય લક્ષ્મી યોગ થઈ ગયો. પણ મેં કેટલાય મોંગોલ બાળકની અંદર, ઓટિઝમના બાળકની અંદર ચંદ્ર મંગળની યુતિ જોયેલી છે. એટલે જ્યોતિષશાસ્ત્રમાં હવે શું છે કે આમૂલ પરિવર્તન કરવાનો, સંશોધન કરવાનો સમય આવી ગયો છે. ઓલવેઝ બી આ સ્ટુડન્ટ, હંમેશા શિષ્ય રહો, વિદ્યાર્થી રહો, તો તમે જગતને કંઈક આપી શકશો. ગુરુ બનશો તો કદાપી નહીં આપી શકો. જીવનની દરેક સ્થિતિની અંદર તમે હંમેશા કુદરત સમક્ષ એક વિદ્યાર્થી છો, અને વિદ્યાર્થી છો તો ગુરુ છો જ. કારણ કે જે લોકો લર્નિંગ પ્રોસેસમાં હોય એ જ ગુરુ છે. રાઈટ સર, બિલકુલ. પણ જે લોકો એવું સમજતા હોય કે અમે લર્નેડ છીએ તો એ ગુરુ નહીં, કશું જ નથી. મોટા ભાગના લર્નેડ માણસો ગુરુ નહીં પણ કરવું હોય છે. આ જોયો તમે? હા, પોતાની વિદ્યા દ્વારા કરી નાખવાનું લોકોનું. પણ ખરેખર સંશોધનને તમે આગળ વધારો, લોકોને નવી અદ્ભુત જાણકારી આપો, માનવ શરીરમાં થનારા રોગને સહાનુભૂતિ અને માનવતાની દ્રષ્ટિએ જોઈ અને તમે એને ન્યાયિક પદ્ધતિથી માનવતાની દ્રષ્ટિએ એનું સંતુલન કરી, એનું બેલેન્સિંગ કરી અને કામ કરો, તેનાથી કોઈ મોટું માનવીય કાર્ય છે જ નહીં. અને સૌથી વધારે હું તમને કહીશ કે જો માનવીની જિંદગીમાં જો હાર્ટ એટેક આવ્યો હોય તો પછી એનું ઓપરેશન થાય, ઓપન હાર્ટ સર્જરી થાય, એન્જિયોપ્લાસ્ટી થાય, દવાઓ લઈને સારું થાય, ENT-ના રોગ મટી જાય, વાળ ખરતા હોય તેની દવાઓ છે. બરોબર છે ને? બરોબર. અને ખરી જાય તો લોકો એમ કહે કે ભાઈ કાલિયા એ તો સૌથી સમૃદ્ધ માણસો છે, એવું બિરુદ મળે. કાલે તો માલ હે વરના સબ કંગાલ હે, એના જેવું આ બધું જાય. પણ જે માણસની માનસિક અવસ્થા, એટલે કે એક બાળકનો ઓટિઝમ થાય, એક બાળક મેન્ટલી રિટાર્ડેડ હોય, એક બાળક મોંગોલ હોય, અને ખરેખર સમાજના ધારાધોરણ, સમાજની વ્યવસ્થા સાથે ન ચાલી શકે, તો એનાથી કોઈ મોટી કુંડળીની ઘોર ક્રૂર પ્લેનેટરી પોઝિશન નથી. એક વૃદ્ધ બિચારો કંપની માટે તડપતો હોય, સાથ સહકાર માટે તડપતો હોય, તરસતો હોય, અતૃપ્ત હોય, અને જો એને અલ્ઝાઇમર થઈ જાય, ડિમેન્શિયા થઈ જાય, RML થઈ જાય, તો એનાથી મોટી દયનીય પરિસ્થિતિ એક સિનિયર સિટીઝન માટે નથી. અહીંયા આ બધા રોગની અંદર ટ્રીટમેન્ટ કરતા સહાનુભૂતિની જરૂર છે.
કારણ કે એમનો ચંદ્ર બગડેલો છે, એમનો બુધ બગડેલો છે અને આ બગાડના કારણે આ બધા ભોગવી રહ્યા છે. જેટલો વધારે ક્રૂર ગ્રહો બળવાન હોય, ચંદ્ર બુધ સાથે બેઠા હોય, એટલું જ માનસિક રોગનું પ્રમાણ ઓટોમેટિકલી વધી જતું હોય છે. તો આ વાત થઈ માનસિક રોગની, વૃદ્ધોની પણ માનસિક રોગની, બાળકોના માનસિક રોગની. કેવી રીતના થાય એની વાત કરી. સમય મળે છેલ્લે આપણે ઉપાયોની પણ વાત કરશું જ, જ્યારે આ ચેપ્ટર બધું આખું પૂરું થઈ ગયા ત્યારે. તમારી રાઈટ સર. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ગત 2-3 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યોતિષની દ્રષ્ટિએ દર્શક મિત્રો જે શારીરિક સમસ્યાઓ અને આજની લાઈફસ્ટાઈલની એવી જેને આપણે કહીએ ને હઠીલા રોગો, અનફોર્ચ્યુનેટ જે બધી એલર્જીક બાબતો થઈ જાય અથવા તો હાઇડન જે બાબતો થઈ અને જે મોટી સમસ્યાઓ થાય છે, ત્યારે એવા શારીરિક રોગોની આપણે જ્યોતિષની દ્રષ્ટિએ એના આપણે જવાબદાર ગ્રહો, યોગો, નક્ષત્રોની વાત કરી રહ્યા છે કે જાતકની જન્મકુંડળીમાં કયા ભાવમાં એવા ગ્રહો, યોગો, નક્ષત્રોના જે એક યુતિ છે એ આ બધી કારણભૂત બનતી હોય છે. એમાં આજે પંકજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી કે જે સ્પેશિયલી આપણે એક બાળકો માટે અને વૃદ્ધા અવસ્થામાં લોકોના જે માણસ, જે વ્યક્તિઓના જે શારીરિક રોગો છે એમાં ઓટિઝમ અને સ્મૃતિભંગ થાય, અલ્ઝાઇમર્સ, આ બધી બાબતો કેવી રીતે જ્યોતિષની દ્રષ્ટિએ કારણભૂત બનતી હોય છે. એમાં તમે જે મુખ્ય બાબત ચંદ્રને લઈને વાત કરી કે ચંદ્ર દૂષિત છે અને એની સાથે અન્ય ગ્રહો જેવા કેતુ, બુધ, પ્લુટો, શનિ, આ બધા ગ્રહો જે દૂષિત જાતકની જન્મકુંડળીમાં થાય છે ત્યારે આ બાબતો એનો એક પ્રભાવ થતો હોય છે વ્યક્તિના જીવનમાં અને આ શારીરિક સમસ્યાઓ બહાર આવતી હોય છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આપણે હજી સમય એટલો બધો નથી કે નવા કોઈ રોગની વાત કરીએ પંકજભાઈ, પણ નેક્સ્ટ એપિસોડમાં હજી વાત કરીશું અને ઘણા બધા કિડનીની વાત બાકી છે, સ્કિન ડિસીઝ બાકી છે, રાઈટ સર, ગુપ્ત રોગોની વાત આવશે, જાતીય રોગોની વાત આવશે, સ્કિન, બિલકુલ. હજી કેટલા બધા અંગ ઉપાંગ આપણા શરીરની અંદર અશોકભાઈ હોય છે. કબજિયાત છે, લોકો પીડાય છે નથી, બિલકુલ. લાગે સામાન્ય રોગ, પણ કબજિયાત એ સર્વ રોગનું મૂળ છે. બિલકુલ. અને એવા પાચનની સમસ્યાને લઈને જેટલી બી બાબતો જે જટિલ છે આજના સમયમાં, લાઈફસ્ટાઈલમાં, એ બધા રોગોમાં આપણે જ્યોતિષની દ્રષ્ટિએના જવાબદાર ગ્રહો, નક્ષત્રો, યોગોની ચર્ચા કરીશું, એના ઉપાયોની પણ વાત કરીશું. પણ એ નેક્સ્ટ એપિસોડમાં. નમસ્કાર. ज्योतिष एक विज्ञान, ज्योतिष एक विज्ञान. नमस्कार, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर. GTPL गुजराती के तहत आप तक पहुंचने की मेरी एक उम्दा कोशिश है. इसी शो के अंदर हम चंद दिनों से कुछ विशेष रोग पे प्रभाव, कुछ विशेष रोग की असर, उसके बारे में हम आपको जानकारी दे रहे हैं. दोस्तों, एक रोग ऐसा है जिसका नाम है कैंसर, जो जिंदगी को सेंसर करता है. कतई नहीं, इस बात से मैं सहमत नहीं हूँ. स्वयं कैंसर को हम सेंसर कर सकते हैं और आपको एक नई जबरदस्त जिंदगी भी मिल सकती है. करना कुछ नहीं है. इसी शो के अंदर सुबह 8:30 बजे गुजराती GTPL पे 282 नंबर की चैनल पे हम एक आपको ऐसा अद्भुत प्रयोग दिखाने जा रहे हैं जो कैंसर को परास्त कर सकता है, कैंसर को हरा सकता है और आपको एक नई जिंदगी बख्श सकता है. तो मिलते हैं इसी शो के माध्यम से दोबारा. तब तक आज्ञा दीजिए. ज्योतिष एक विज्ञान.